નમસ્કાર, એસએસટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થરાદ સીએમની જાહેર સભામાં બનાસકાંઠા સાંસદ પરબત પટેલ કોંગ્રેસને આડે હાથ લેતા રાજકારણમાં ગરમાવો। સાંસદ પરબતભાઈ પટેલે કહ્યું કે કોંગ્રેસના ચાલુ ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં આવે છે। કોંગ્રેસ ક્યાંય જ દેખતી જ નથી। જો કે કોંગ્રેસ છે જ નહીં તો કોંગ્રેસને વોટ આપીને વિકાસ કોને જોડે કરાવો। જુઓ આ વિડીયોમાં બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલે શું કહી રહ્યા છે તે। મોટવાડિયા હતા એ છોડીને ભાજપમાં ચાલુ ધારાસભ્ય રાજીનામું આપીને આવે। આદનસિંહ ગુવાભાઈ હમણાં વાત કરી, ગુવાભાઈ પણ વર્ષો સુધી કોંગ્રેસ કે ગુવાભાઈ કહેતા મને ફાવતું નતું, આજે ડીડી પણ આયા કોંગ્રેસ છોડીને આપણા વચ્ચે। રાજરામાંથી જોઈતાભાઈ પણ આયા, મહેશ પટેલ પણ આયા, કેટલા લોકો બધા કોંગ્રેસ ચાલુ ધારાસભ્યો રાજીનામું આપીને એમને ફરીથી ધારાસભ્ય બનવા ભાજપમાં લડવું। જો કોંગ્રેસ છે જ નહીં ક્યાં જે ધારાસભ્યો પણ રાજીનામું જયારે આપતા હોય ત્યારે મિત્રો કલ્પના છે નહીં કરે। નરેન્દ્રભાઈ મોદી દેશના પ્રધાનમંત્રી થવાના છે એવો તો બધાને ખબર છે કે નહીં? દેશના વડાપ્રધાન તો નરેન્દ્ર મોદી થવાના છે ને। જો ત્રીજી વખત નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી થવાના છે, સરકાર ભાજપની બનવાની છે, અહીં આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ ભાજપના આપણા મુખ્યમંત્રી છે। બીજું મિત્રો કામ કોની પાસે કરાવે? વિકાસ કોણ કરે? વિકાસ કોણે કર્યો? આઝાદી મળે ને તો 75 વર્ષ તેના ત્યાં જ હતા, ચોકડીઓ ખોદવી પડતી હતી। જયારે નરેન્દ્રભાઈના આયા પછી વિકાસની હરણફાળ થઈ ગઈ, 75 વર્ષની અમૃત મહોત્સવની ઉજવણી કરી, વિકસિત ભારત યાત્રા કરી। આ બધું જ જયારે મિત્રો થઈ રહ્યું છે ત્યારે મારે તમને એટલું જ કહેવું છે, આજે જયારે ભાઈ શ્રી ડીડી એમના બધા સમર્થકો સાથે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવે, એમને હું આવકારું છું, સમગ્ર ટીમને આવકારું છું। કોંગ્રેસમાંથી મારો યુવાનો પ્રમુખ ભાઈ કલ્પેશ પણ રાજીનામું આપીને આપે છે। બધાને મિત્રો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તરીકે જયારે અમારા પ્રમુખશ્રીએ આવકાર્યા છે ત્યારે અમારું બધાનું એમને સમર્થન છે, બધાને આવકારીએ છીએ। અને રેખાબેન જે છે, રેખાબેન એટલે નરેન્દ્ર મોદીના ઉમેદવાર। રેખાબેન ચૂંટણી નથી લડતા, આપણું કમળ ચૂંટણી લડે છે। મને પૂછતું કે આપણા ઉમેદવાર કોણ આવશે ત્યારે હું એમ કહેતો કે આપણો ઉમેદવાર કાયમ જાહેર થયેલો છે અને કમળી જ આપણો ઉમેદવાર। જ્યારે રેખાબેન